સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં માણાવદરના મટિયાણા ગામનો ડ્રોન નજારો સામે આવ્યો। ઓઝત નદીના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ખેતરો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઓઝત નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયા છે। તો જૂનાગઢના માણાવદરના મટિયાણા ગામનો ડ્રોન નજારો સામે આવ્યો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ઓઝત નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હોય આ તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ઓઝત નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો જૂનાગઢના માણાવદરના મટિયાણા ગામનો આ ડ્રોન નજારો આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક ગામો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ઘર વખરીનો સામાન પલળી ગયો છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જૂનાગઢના માણાવદરના મટિયાણા ગામનો ડ્રોન નજારો સામે આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના માણાવદરના મટિયાણા ગામનો ડ્રોન નજારો સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું માહિતી? ચોક્કસ કે જે રીતે ગઈકાલથી જ માણા બેટમાં ફેરવાયું છે સ્થિતિ આ ગામની છે। ખૂબ ગામ નદી અને દરિયો હોય તે રીતના મળી રહ્યો છે। ખાસ કરીને મટિયાણા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને ખાસ કરીને મટિયાણા અંદર જે લોકો છે અંદર છે અને બહાર છે તે બહાર અંદરથી બહાર જઈ શકતા નથી। આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, નજારો સામે આવ્યો છે, જેમાં ચોક્કસથી જોવા મળે છે કે પાણી જ પાણી આખા મટિયાણા ગામમાં ફેરવાયું છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।